હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું ફરી એક વખત આજના આ ઓનલાઈન સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે સજીવો અને વસ્તી એની ચર્ચા કરી રહ્યા છીએ. હવે સજીવો અને વસ્તી જે છે એમાં વસ્તીની લાક્ષણિકતાઓ જે છે, બરાબર, એના વિશે ચર્ચાઓ કરી રહ્યા છીએ. તો ખરેખર વસ્તીમાં વધારા ઘટાડા માટે જવાબદાર જેને આપણે ગણીએ છીએ, તો એમાં 4 મુખ્યત્વે પરિબળ જવાબદાર હોય છે, જેમાં જન્મદર, મૃત્યુદર, અંતઃસ્થળાંતરણ અને બહિર્સ્થળાંતરણ એ જવાબદાર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ 4માંથી 2 એવા છે કે જે વસ્તી છે એની ગીચતા છે એને વધારવા માટે જવાબદાર છે, અને 2 એવા છે કે જેની વસ્તી ગીચતા ઘટાડવા માટે જવાબદાર છે. અને આપ જાણો છો, જેમ કે આપણે ગયા સેશનની અંદર જ એની ચર્ચા કરી લીધી છે કે જન્મદર હોય તો જન્મનાર વ્યક્તિ જે કંઈ છે, વ્યક્તિગત સજીવ, એની સંખ્યા જે છે એને ધ્યાનમાં લેવામાં, પણ એક નિશ્ચિત સમયમાં, એટલે કે આપેલ સમયમાં જે જન્મનાર સજીવ છે એને ધ્યાને લેતા. ત્યારબાદ જે છે મૃત્યુદર છે, તો આપેલ સમયમાં મૃત્યુ પામનાર સજીવ છે એની સંખ્યાને ધ્યાને લેવામાં આવે છે. અંતઃસ્થળાંતરણ છે, એટલે અન્ય કોઈ વસવાટમાંથી મૂળભૂત વસવાટ જે છે એની અંદર આપેલ સમયમાં આવતા જે કંઈ જે છે સજીવો છે એનો ધ્યાનમાં લેવામાં આવે છે એની સંખ્યાને. અને બહિર્સ્થળાંતરણ છે, તો એમાં મૂળભૂત વસવાટમાંથી બહાર તરફ, એટલે કે દૂર જતા, વસવાટ છોડીને દૂર જતા જે સજીવો છે એને આપેલ સમયમાં ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાંથી મૃત્યુદર અને બહિર્સ્થળાંતરણ જે છે એના કારણે જે છે વસ્તી ગીચતા ઘટાડો જોવા મળે છે, બરાબર. એમિગ્રેશન જે કહીએ આપણે, એમિગ્રેશન અને ડેથને કારણે. અને જે કહી શકાય કે ભાઈ જન્મદર અને અંતઃસ્થળાંતરણ જે છે, આ 2 વસ્તુ એવી છે જેમાં સજીવની સંખ્યા વધતા વસ્તી ગીચતામાં વધારો થાય છે. તો મિત્રો, એની જેમ જે છે કે ભાઈ અહીંયા ટોપિક છે વૃદ્ધિના નમૂનાઓ. એટલે કે ભાઈ હવે વૃદ્ધિના નમૂના આપણને સમજાવે છે કે ભાઈ ખરેખર વૃદ્ધિ જે છે કેવી રીતે વધતી ઘટતી જોવા મળે છે, કઈ કઈ બાબત એને અગત્યની છે કે જે અસર કરતી માલુમ જણાય છે. તો જોઈએ વૃદ્ધિના નમૂનાઓ જે છે આપણને શું નવી માહિતી જે છે શીખવવા માગે છે. શું વસ્તીની વૃદ્ધિ સમયની સાથે કોઈ વિશિષ્ટ અને ભવિષ્ય ભાખવા યોગ્ય ભાત કે કોઈ પ્રણાલિકા દર્શાવે છે? એટલે શું કહે છે કે વસ્તીની જે વૃદ્ધિ થઈ રહી છે એ પણ સમયની સાથે સાથે, બરાબર, તો કોઈ વિશિષ્ટ અથવા તો ભવિષ્ય જે છે ભાખી શકે, એટલે ભવિષ્યમાં એ વસ્તી જે છે એ વધારા તરફ છે કે ઘટાડા તરફ છે, એ કહેવાય ભવિષ્ય ભાખવા યોગ્ય ભાત કે કોઈ પ્રણાલિકા, એટલે કોઈ એવી એક નિશ્ચિત પેટર્ન દર્શાવે છે, સમજાય છે કે ભાઈ વસ્તી જે છે, બરાબર, વસાહત જે છે એની અંદર જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે સમયની સાથે, તો એ ફેરફાર જે છે એ કોઈ વિશિષ્ટ ભાત અથવા તો પેટર્ન જે આપણે કહીએ એવી દર્શાવે કે જેનાથી ભવિષ્ય ભાખી શકાય કે આ વસ્તુ ભવિષ્યમાં વધશે કે ઘટશે, હોઈ શકે, અને ચોક્કસથી દર્શાવી પણ શકે છે. શું કહે છે આગળ? આપણે આપણા દેશમાં નિરંકુશ માનવ વસ્તી વૃદ્ધિ તથા તેના દ્વારા ઉદ્ભવતી સમસ્યાઓ જે છે એના વિશે ચિંતિત છીએ. આપણને ખ્યાલ છે કે આપણા દેશની અંદર હાલમાં જે એક મહત્ત્વનો કહી શકાય નિર્ણાયક પ્રશ્ન જે છે, બરાબર, સમસ્યા જે છે એ વસ્તી વધારો છે, કે દિવસે ને દિવસે વસ્તી વધારો ખૂબ વધતો જાય છે. હવે વસ્તી વધારા સામે કેવું છે મિત્રો, વસ્તી વધારો જે છે એ થાય, પણ એની સામે જે છે એ કહી શકાય કે ભાઈ આવકના સ્ત્રોત અને ઉત્પાદનના સ્ત્રોત જે કહી શકાય કે આપણી જે જીવન જરૂરી સામગ્રીઓ છે એ સ્ત્રોત અને વસવાટ માટેની જગ્યા આપણ સાથે સાથે વધતી રહે ને તો કોઈ પ્રશ્ન જ નથી, કોઈ પ્રશ્ન નથી. દાખલા તરીકે એક ઉદાહરણ આપું, 1 કિલોમીટર જે છે, 1 કિલોમીટર ડાયામીટરનો એરિયા છે, બરાબર, એટલે 1 કિલોમીટરમાં ફેલાયેલો માનો કે કોઈ ઘાસનું જે છે એ કહી શકાય કે ભાઈ મેદાન અથવા તો સપાટ જમીન છે, વિસ્તાર છે ઘાસનો, ગાર્ડન જેને કહીએ, ચલો ઘાસ છે એમાં. હવે ઘાસ ચરનારા સજીવોની સંખ્યા જે છે એમાં 1 કિલોમીટરમાં ઉદાહરણ તરીકે 10 છે. તો વરસાદ જે વાર્ષિક પડે છે એના કારણે એ 10 સજીવો આખા વર્ષ દરમિયાન એ 1 કિલોમીટરનો જે દાયરો છે એની અંદર સંપૂર્ણપણે ખોરાક મેળવી શકે છે અને જીવન જીવી શકે છે. હવે શું થાય કે 1 કિલોમીટર છે એ વિસ્તાર વધે છે 2 કિલોમીટરમાં,
એટલે હવે ઘાસનું જે વિસ્તાર જમીન છે એ 2 કિલોમીટર થઈ ગઈ અને સામે જે 10 સજીવ હતા એ થઈ ગયા 20. એમાં માનો 5 અંતઃસ્થળાંતરણ છે અને 5 જન્મેલા છે, પણ ટોટલ 10નો વધારો થયો. પણ એ સમય સાથે સંખ્યા વધી તો વિસ્તાર પણ વધ્યો. વિસ્તાર વધ્યો તો ઘાસ જે છે એનું ઉત્પાદન પણ એટલું સામે વિસ્તારમાં વધ્યું, તો એના માટે યોગ્ય છે, એનો જીવન નિર્વાહ થઈ શકે છે. એટલે કે એ જે તે વિસ્તાર છે એની નિર્વાહ ક્ષમતા અથવા તો વહન ક્ષમતા યોગ્ય છે. એની ક્ષમતા પ્રમાણે જે કંઈ સજીવ છે એનો નિર્વાહ કરાવી શકે છે, એને ખોરાક પૂરો પાડી શકે છે, વસવાટ પૂરો પાડી શકે છે. પણ એવું બને કે 1 કિલોમીટરનો વિસ્તાર એટલો જ રહે છે, એમાં વધારો નથી થતો. ઘાસનું વાર્ષિક ઉત્પાદન છે એમાં પણ વધારો નથી થતો, બરાબર. પણ સજીવની સંખ્યા 4 ગણી થઈ ગઈ, 10 હતી હવે 40 છે. તો શું થાય સમજો. પહેલાં જે સજીવ હતા એના ડબલ થાય તો પહેલાં જે 10 સજીવ હતા એના 20 થયા, પણ વિસ્તાર એટલો જ છે અને ઉત્પાદન એની અંદર થતું ઘાસ ઉગે છે પણ ખોરાક માટે એટલું જ છે. તો અહીંયા શું વિચારવાનું છે કે ભાઈ ખરેખર પ્રેક્ટિકલી વસ્તુ શું બને, તો એ જે ખોરાક વર્ષમાં 10 સજીવને યોગ્ય હતો એ હવે 20 માટે લાગુ પડશે. તો એનો મતલબ કે એમાં અંદરો અંદર સ્પર્ધા થશે ખોરાક માટે, એટલે ખોરાક હવે અડધો અડધો મળતો થઈ જશે. એ જ રીતે 20ના 40 થશે તો અડધાનો પણ અડધો ખોરાક મળતો થશે. એટલે કે શું થયું કે હવે એ જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે ઘાસ ઉગે છે, બરાબર, એને નિર્વાહ કરી શકે નહીં, કેમ કે સજીવ સંખ્યા વધી ગઈ એટલે બધાને પોષણ પૂરું ના પડે. પછી અંદરો અંદર કોમ્પિટિશન થાય, સ્પર્ધા ઊભી થાય, અને સ્પર્ધાના કારણે જેને ખોરાક મળે છે એ આયુષ્ય લાંબુ જીવે, જેને નથી મળતો એને કાંઈ જગ્યા છોડીને જતું રહેવું પડે ને કાં મરી જવું પડે. સ્વાભાવિક વસ્તુ છે, સ્પર્ધાની આ લાક્ષણિકતા છે. તો આમ કહેવાનો મતલબ કે જ્યારે વસ્તી ગીચતા વધે છે તો એનો વસવાટ વધવો જોઈએ, સાથે સાથે જે કહી શકાય કે એના જે કહી શકાય આવકના અથવા તો લોકો માટે આપણે માટે કહીએ તો આવકના સ્ત્રોત અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એના સ્ત્રોત, બરાબર, ઉત્પાદન. પણ સજીવો માટે કહીએ તો એમાં આવક લાગુ ન પડે, પણ એ જે કહેવાય ઘાસ ચરનારા સજીવ છે એના માટે તો કે ઉત્પાદન એટલે ઘાસચારો જે છે એનો સ્ત્રોત વધવો જોઈએ, તો વાંધો નહીં આવે. તો એ કહી શકાય કે ભાઈ વધતી વૃદ્ધિ જે કહી શકાય વસ્તી ગીચતા છે એ વધારા તરફ આગળ વધી રહી છે એમ કહી શકાય. તો એના ઉપરથી ભવિષ્ય ભાકી શકાય કે ખોટું નથી. પણ હાલમાં આપણી સમસ્યા છે વસ્તી વધારો જે છે, બરાબર, કે જે કેવો છે નિરંકુશ, બરાબર, અને એના કારણે જે કંઈ સમસ્યા ઉદ્ભવે છે એનાથી ચિંતિત છીએ. અને તેથી જ જો કુદરતમાં જુદી જુદી વસ્તીઓ આ જ પ્રકારે વર્તે કે વૃદ્ધિ પર થોડો અંકુશ દર્શાવે તો તે માટે આપણી જિજ્ઞાસા જે છે એ સ્વાભાવિક છે. એટલે શું કહે છે કે કુદરતની અંદર જે છે, જેમ માનવ વસાહતનું કીધું કે એની અંદર કોઈ અંકુશ નથી, નિરંકુશ છે. તો જો દરેક જાતિ જે છે ને એ આ જ પ્રમાણે જે છે એમાં વધારો થતો રહે ને તો એક સમય જે છે ને એવું થશે કે જાતિઓ વચ્ચે કોમ્પિટિશન ઊભી થશે, સ્પર્ધા ઊભી થશે અને વસવાટ માટે જગ્યા પૂરી નહીં પડે, બરાબર. તો આ જે છે ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. તો એમાં ક્યાંક ને ક્યાંક જે છે એ અન્ય જાતિઓ પણ છે એમાં થોડોક અંકુશ આવે, ભલે સંપૂર્ણપણે થોડોક પણ અંકુશ આવે તો એના માટે જાણવાની જે છે આપણી જિજ્ઞાસા હોય એ સ્વાભાવિક છે. એનું કારણ છે કે આપણા ભવિષ્યનો પણ ત્યાં પ્રશ્ન જોડાયેલો છે. એટલા માટે આગળ વાત કરીએ તો વસ્તી વૃદ્ધિને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય તેના વિશે કદાચ પ્રકૃતિ પાસેથી 1-2 બોધપાઠ શીખી શકીએ છીએ. હવે જો વસ્તી વૃદ્ધિ જે છે એના નિયંત્રણ માટે જે છે આપણે માનવ વસ્તી જે છે એના નિયંત્રણ માટે જે છે જાય છે ઘણી બધી જે કહેવાય કે ભાઈ NGO છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન જે છે, બરાબર, સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ જે છે અને આપણી સરકાર પણ છે. આમ તો એ આ વસ્તી વૃદ્ધિ જે થઈ રહી છે, બરાબર, વસ્તીમાં વધારો, એની ઉપર નિરંકુશ લાવવા માટે જે છે ક્યાંક ને ક્યાંક કોઈ પગલાં લઈ રહ્યા છે. ઘણી બધી યોજનાઓ પણ જે કહે છે કે લાગુ પાડી દીધી છે. તો ક્યાંક ને ક્યાંક એમાં કોઈ જાગૃતિના સ્ટેપ દેખી રહ્યા છે. પણ શું કહે છે કે વસ્તીને અંકુશમાં રાખવા માટે કુદરત પાસેથી કંઈક શીખવા જેવું છે. તો 1-2 જે છે બાબત એની પાસેથી શીખીએ. તો એમાં પહેલું જ આવે છે ચરઘાતાંકીય વૃદ્ધિ, જેને શું કહેવાય એક્સપોનેન્શિયલ ગ્રોથ. એક્સપોનેન્શિયલ ગ્રોથ. હવે આ એક્સપોનેન્શિયલ ગ્રોથ કોને કહેવાય? તો એક્સપોનેન્શિયલ ગ્રોથ એવો છે કે જેમાં સજીવો છે
સજીવો, તો સજીવોની સંખ્યા સમયની સાથે સાથે વધે છે. સજીવોની સંખ્યા સમયની સાથે સાથે વધે છે કુદરતી વાતાવરણમાં. પણ એની ઉપર કેવો અંકુશ અને શું છે એ આપણે જરાક એની ઉપર નજર નાખીએ તો શું કહે છે, કોઈ વસ્તીની અબાધિત વૃદ્ધિ, કોઈ બંધન નથી. એના માટે સંસાધન કે સ્ત્રોત એટલે કે ખોરાક અને જગ્યાની ઉપલબ્ધિ દેખીતી રીતે આવશ્યક છે. હમણાં મેં વાત કરી એમ કે માનો આપણા માટે હોય તો આવકના સ્ત્રોત પણ જરૂરી છે, પણ સજીવ માટે એટલે કે માનો પ્રાણીઓ માટેની વાત કરીએ તો એના માટે ખોરાક અને જગ્યા એટલે વસવાટ, આ બે વસ્તુ અગત્યની છે. તો એની પણ ઉપલબ્ધિ જે છે એ દેખીતી રીતે આવશ્યક છે. આદર્શ રીતે જ્યારે નિવાસ સ્થાનમાં સંશોધનો કે સ્ત્રોતો અમર્યાદિત હોય છે, અમર્યાદિત એટલે કે સંસાધનો, અહીંયા સંશોધનો પણ સંસાધનો એટલે એવું કહે છે કે એની જે જરૂરિયાત જે છે બરાબર એ બધી જ બાબત અમર્યાદિત છે, એટલે કે જગ્યા પણ વિશાળ છે બરાબર, એટલે નિવાસસ્થાન પણ જોઈએ એવું છે, અને સામે જે છે એને જરૂરી એવા જે સ્ત્રોત છે એ પણ અમર્યાદિત છે બરાબર. ત્યારે દરેક જાતિ તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની તેની જન્મજાત શક્તિનો સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે એનો મતલબ શું સમજો કે જેમ કીધું સજીવોની સંખ્યા સમયની સાથે સાથે વધે છે, પણ એની પાછળનું કારણ જે છે તો જેમ સંખ્યા વધે છે જેમ સંખ્યા વધે તેમ ત્યાંના વસવાટ અને એટલે તેઓનો વસવાટ જે છે એ અને જરૂરી સ્ત્રોતો જે છે ની ઉપલબ્ધિ પણ વધે છે. અને આવી કન્ડિશન જ્યારે હોય ને ત્યારે એને શું કહેવાય તો કે ચરઘાતાંકીય વૃદ્ધિ કહેવાય, એક્સપોનેન્શિયલ ગ્રોથ તરીકે ઓળખાય છે બરાબર. પણ આગળ શું કહે છે, જેવું કે ડાર્વિને જ્યારે પ્રાકૃતિક પસંદગી જે છે તેનો સિદ્ધાંત જે છે, કુદરતી પસંદગીનો સિદ્ધાંત અથવા પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત એ જ્યારે વિકસાવતો હતો બરાબર, ત્યારે એટલે કે સિદ્ધાંત જે છે જ્યારે ખરેખર એની ઉપર કામ કરતો હતો ત્યારે તેણે અવલોકન કર્યું કે ત્યારે ચરઘાતાંકીય કે ભૌમિતિક શૈલીમાં વસ્તી વૃદ્ધિ હતી. આ રીતે જેમ સજીવોની સંખ્યા વધતી જાય એમ એના નિવાસસ્થાન જે છે એક્સપાન્ડ થતા જાય છે, એના જે જરૂરી સ્ત્રોત છે પણ સામે જોઈતા પ્રમાણમાં ડેવલપ થતા જાય છે, એની ઉપલબ્ધિ છે. તે ઉપલબ્ધિ છે ત્યાં સુધી કોઈ જ ઇસ્યુ છે નહીં. એનો મતલબ એક વસ્તુ સમજો તમે, ઉદાહરણ આપું તમને કે દાખલા તરીકે કોઈ મેરેજ ફંક્શન છે અને આ મેરેજ ફંક્શનની અંદર મેરેજ હોલ બુક કરાવેલો છે. મેરેજ હોલ છે એની કેપેસિટી જે છે કે અંદર કેટલી સંખ્યામાં લોકો અંદર વ્યવસ્થિત રીતે બેસી શકે, એન્જોય કરી શકે, તો એની કેપેસિટી જે છે 500 વ્યક્તિની છે. તો મેરેજ ફંક્શન છે એનો મેરેજ હોલ છે એની ક્ષમતા 500 લોકોની છે અને ત્યાં 500 ખુરશીઓ સમાઈ શકે છે, પણ શરૂઆતની અંદર ત્યાં 100 ખુરશીઓ મૂકેલી છે, એટલે હજી 400 ખુરશી બીજી સમાઈ શકે છે. હવે શું થાય છે કે જેમ સમયની સાથે જે કહી શકાય કે ભાઈ લોકો ત્યાં એઝ અ ગેસ્ટ તરીકે, મહેમાન તરીકે આવતા જાય છે એમ ખુરશીઓ ભરાતી જાય છે. હવે 100 ખુરશીઓ ભરાય તો બીજી 100 ખુરશી મૂકવામાં આવે છે. સમજો, જેમ સંખ્યા વધે એમ એના બેઠકની વ્યવસ્થા વધતી જાય છે. સમજો ધ્યાનથી. તો બીજી 100 ગોઠવી દીધી તો બીજી વખત જે છે ધીમે ધીમે લોકો આવતા જાય એ પણ ભરાઈ જાય છે, એટલે 200 લોકો થઈ ગયા. હજી 100 ખુરશીઓ મૂકવામાં આવે છે, 300 થઈ, 500ની કેપેસિટી, હજી 200 ખુરશીઓ સમાઈ શકે એવી જગ્યા છે. આમ સમય વીતતા જે છે બધા ગેસ્ટ આવતા જે છે એ 500 ખુરશીઓ જે છે મેરેજ હોલની અંદર પથરાઈ ગઈ છે અને 500 લોકો તેમાં બેસી ગયા છે. પણ પ્રશ્ન કેવો છે, હવે જો 500 સુધી તકલીફ નથી, કેમ કે ત્યાં કેવું હતું કે શરૂઆતમાં 100 લોકો આવ્યા પણ ક્ષમતા વધુ છે, બેસવાની ક્ષમતા વધુ છે, એટલે 100 લોકો બેઠા પણ હજી 400ની ક્ષમતા છે, નો પ્રોબ્લેમ, નો ઇસ્યુ, હજી આરામથી બેસી શકે, સમાઈ શકે છે. તો એ જે 500 સુધી જે ચાલે છે એ શું છે, ચરઘાતાંકીય વૃદ્ધિ કહેવાય.
જેમ સંખ્યા વધે એમ ખુરશીઓ જે છે પાથરતા જઈએ છીએ, તો બેઠક વ્યવસ્થા પણ હારે વધે છે. ખ્યાલ આવે છે? એ જ રીતે ઉપરના પંખા પણ વારાફરતી બધા જ જેમ જેમ ખુરશી ગોઠવે એમ ચાલુ થઈ જાય છે. બધી જ વ્યવસ્થા છે લાઇટ અને પંખાની. તો મારો કહેવાનો મતલબ શું તમે સમજો કે જેમ જેમ સંખ્યા વધે એમ એમ સુવિધાઓ હારે વધતી જાય ને, તો જે છે એ પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત કહેવાય. પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત કહેવાય. પહેલાં જે જંગલ હતું એમાં સજીવો હતા ને વસવાટ કરતા હતા, પણ જેમ જેમ સજીવની સંખ્યામાં વધારો થતો ગયો એમ એમ જંગલ પણ આગળ વધતું ગયું, કે નવા નવા જે છે વૃક્ષો ઉગતા ઉગતા એનો વિસ્તાર પણ વધી ગયો. તો એ વ્યાજબી જ છે ને, તો સંખ્યા વધશે, એમાં કોઈ પ્રશ્ન છે નહીં. તો એ પ્રાકૃતિક પસંદગી સિદ્ધાંતો તરીકે ડાર્વિન એને ઉલ્લેખે છે. બરાબર? તો એ કોઈને કોઈ જે છે ભૌમિતિક શૈલી જે છે અથવા તો ચરઘાતાંકીય જે છે એ પ્રમાણે વૃદ્ધિ પામશે, કે અનુકૂળતા બનતી જાય છે અને એમાં સંખ્યા વધતી જાય છે. નો પ્રોબ્લેમ, કોઈ જ પ્રશ્ન ઊભો થતો નથી. પણ હવે શું થાય? 500 વ્યક્તિ બેસી ગયા છે અને બીજા વ્યક્તિઓ આવે છે, તો હવે હોલમાં જગ્યા નથી બીજી ખુરશીઓ નાખવાની, બીજી ખુરશીઓ સમય શકે એવી જગ્યા નથી. ત્યારે શું થશે? એ લોકોને એડજસ્ટ કરવું પડશે. ખ્યાલ આવે છે? ઊભા મેરેજ જે છે, બરાબર, એ ફંક્શન એટેન્ડ કરવું પડશે. તો મારો કહેવાનો મતલબ શું કે જેટલી કેપેસિટી છે ને, વહન ક્ષમતા એટલે કેપેસિટી, એટલી જ એનું કેરિંગ કેપેસિટી, એટલું જ એને વહન કરાવી શકે, એટલું જ એમાં યોગ્ય રીતે સમાઈ શકે. પછી ઓવરફ્લો જે આપણે કહીએ ને, કોઈ માનો 10 લીટરનું બોટલ છે, તો 10 લીટર બોટલમાં તમે 15 લીટર વોટર ના નાખી શકો, 5 લીટર થાય, 10 લીટર સુધી આવી શકે, 8 લીટર સમય. પણ 10થી ઉપર 11મું લીટર જે છે, તો ઉપરનું 1 લીટર જે છે બહાર તરફ ઓવરફ્લો થશે. કેમ? કારણ કે બોટલ છે એની કેપેસિટી કેટલી છે? 10 લીટરની. દેટ્સ ઓલ. તો કુદરતી વાતાવરણમાં જેમ જેમ કેરિંગ કેપેસિટી, વહન ક્ષમતા વધે છે અને એમ અંદર સજીવો વધે તો પ્રોબ્લેમ નથી. પણ પ્રશ્ન અહીંયા છે કે જો કુદરતી વસવાટ જે છે, પ્રાકૃતિક બાબત જે છે કુદરતની, એની જે ક્ષમતા છે, વહન કેપેસિટી જે છે, વહન ક્ષમતા, એથી સજીવોની સંખ્યા વધી જાય તો શું થાય? તો અહીંયા કુદરત જે છે ને, એ જગ્યા ઉપર કુદરત શું નિર્ણય લે છે ને, એ આપણે બોધપાઠ શીખવાનો છે. આ તો માત્ર ચરઘાતાંકીય વૃદ્ધિ શું છે અને કુદરતમાં એ રીતે ચાલે છે આપણે જોયું છે. પણ હવે માનો કે એવું બને કે આ બાબત કીધી, જેમ જેમ સંખ્યા વધે તેમ તેમ જે છે વસવાટ અને સ્ત્રોત છે એની ઉપલબ્ધિ પણ થઈ રહે, તો એ જે છે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત જે છે, બરોબર, કે પ્રાકૃતિક પસંદગીવાદ, તો એ પસંદગીવાદ પ્રમાણે જે છે એ સિદ્ધાંત પ્રમાણે બરોબર છે કે ભાઈ કુદરત પસંદગી કરે છે એ પ્રમાણે ચાલે છે, કેમ કે એની સાથે સાથે એના સ્ત્રોત પણ અવેલેબલ છે. પણ માનો કે સ્ત્રોત અવેલેબલ છે, એની કરતાં સંખ્યા વધતી જાય તો શું? ત્યાં આપણે કુદરત શું નિર્ણય લે છે, એ કેવો બદલાવ લાવે છે, એ જોવાનું અગત્યનું છે. તો આગળ જે છે એ જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આ એકાદ ઉદાહરણ જે છે એના દ્વારા સમજીએ કે ભાઈ ચરઘાતાંકીય વૃદ્ધિ જે છે શું છે ને કેવી રીતે છે. તો શું કહે છે કે ભાઈ કુદરત જે છે એ શું નિર્ણય લઈ શકે, અથવા તો એ પોતે જે છે કેવી રીતે આજે કહી શકાય કે એની ઉપર જે કંઈ વસવાટ કરતી જે જાતિઓ છે એનું વહન કરાવે છે. તો જો n કદની, કદ માટે શું આપ્યું છે? n કદની વસ્તી જે છે એને ધ્યાને લો, તો n કદની વસ્તીમાં જન્મદર બરાબર સ્મોલ b અને મૃત્યુદર બરાબર જે છે સ્મોલ d, બર્થ અને ડેથ, એ સ્વરૂપે એને આપણે પ્રસ્તુત કરવામાં આવે ત્યારે એકમ સમય અવધિ જે છે, નિશ્ચિત સમયગાળો હોવો જરૂરી છે, બરાબર, એ જવાબદાર છે, એ દરમિયાન હોવું જોઈએ. તો નિશ્ચિત સમય દરમિયાન એટલે કે એકમ સમય અવધિ જે છે, સમય અવધિ જે છે ને કેવું છે તો કે સ્મોલ t, પણ શું કીધું છે? dn/dt. કેમ? કારણ કે n તો વસ્તી હતી જ, n વસ્તી જે હતી એ કયા તો કે t સમયે, તો હવે dn/dt દરમિયાન વધારો કે ઘટાડો નીચે પ્રમાણે થશે. તો અહીંયા આપણે શું કરવું પડે તો કે dn/dt એટલે કે આ જે નિશ્ચિત સમયગાળો છે એ દરમિયાન હવે વસ્તીનું કદ કેટલું છે, ખ્યાલ આવે છે? તો શું કહે છે એના બરાબર શું હોવું જોઈએ તો કે b - d એને ગુણાંકમાં n. કેમ? કારણ કે n વસ્તી તો હતી ને, જે તે સમયે જે છે વસ્તીનું કદ n તો હતું, એ અહીંયા આવી ગયું, અને જન્મદર જે છે એમાંથી મૃત્યુદર છે ને, એટલે જેટલી સંખ્યા જન્મે છે એમાંથી મૃત્યુ પામનાર સંખ્યાને બાદ કરી દેવાની. તો જે આંકડો મળે એને ગુણ્યા જે વસ્તી જે છે ને કદ કરો, તો એના આધારે જે છે એ શું કહે છે કે અહીં
બી માઇનસ ડી છે, બી માઇનસ ડી છે બર્થ અને ડેથ, બરાબર. તો જન્મદર અને મૃત્યુદર છે એના બરાબર જે છે ને સ્મોલ આર કીધું છે, એ લઈ લો. એને એવું શું કરો, માનો કે બી માઇનસ ડી બરાબર સ્મોલ આર છે, ત્યારે આ સૂત્ર કેવું થઈ જશે? તો કંઈ નહીં, આ બાબત જે છે ડી એન અપોન ડીટી એ એમ નામ એના બરાબર બી માઇનસ ડી જે છે આના બરાબર શું કીધું છે? આર. તો આર મૂકી દો અને એન થઈ જશે. તો આપણને એક અહીંયા સમીકરણ મળી જાય, બરાબર. હવે શું કહે છે કે સમીકરણમાં આર જે છે એ પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર છે. એટલે એનો મતલબ શું કે ભાઈ પ્રાકૃતિક વૃદ્ધિ જે છે કહેતા કે કુદરતી વૃદ્ધિ, તો એ કેવી રીતે માપન થશે? તો કે જેટલા જન્મે છે એની સંખ્યા એમાંથી જે મૃત્યુ પામે છે તેની સંખ્યા. આ જન્મનારમાંથી મૃત્યુ દર જે છે એ બાદ કરો તો આપણને આંતરિક જે છે કુદરતી વૃદ્ધિ જે છે એનો આંતરિક દર મળી જશે, જે શું કહીએ છીએ આપણે એને આર કહીએ છીએ, બરાબર. તો બી માઇનસ ડી લખશો તો પણ ચાલે અને આર લખો તો પણ ચાલે. અને શું કહે છે? તથા તેને વસ્તી વૃદ્ધિ પર કોઈ પણ પ્રકારની જૈવિક કે અજૈવિક પરિબળની અસર નક્કી કરવા માટેના ખૂબ જ મહત્વપૂર્ણ માપદંડ જે છે તરીકે માનવામાં આવે છે. હવે એક વસ્તુ સમજો કે આ જૈવિક જે છે અને અજૈવિક એટલે શું? તો જૈવિક અને અજૈવિક એટલે શું? તો કે જૈવિક જે છે એમાં કોઈ માનો ભક્ષક પ્રાણી છે, અંદર થતી કોમ્પિટિશન છે, સ્પર્ધા છે, બરાબર, એ પરિબળ છે જૈવિક, સજીવોનું પરિબળ. ભક્ષક અને ભક્ષક વચ્ચેનો સંબંધ પણ હોઈ શકે. અને અજૈવિક છે એનો મતલબ શું? તો કે અજૈવિક જે છે આ જૈવિકમાં ઉત્પાદક આવી જશે, વનસ્પતિ ઉત્પાદન જે કરે છે, બરાબર, ઉત્પાદક તરીકે. અજૈવિકમાં જે છે માનો કે એનું તાપમાન અનુકૂળ નથી, ત્યાંની જમીન આબોહવા અનુકૂળ નથી, બરાબર, બધા અજૈવિક પરિબળ છે. વધુ વરસાદ પ્રમાણ વધુ છે, અથવા તો ઠંડીનું પ્રમાણ ખૂબ અતિશય વધુ છે, અથવા તો 5 વર્ષ સુધી જે કહી શકાય 3 વર્ષ સુધી સતત વરસાદ નથી થતો જોઈએ પ્રમાણમાં, બરાબર. એ ટૂંકમાં કહો મતલબ અજૈવિક પરિબળ. એટલે જૈવિક અથવા અજૈવિક કોઈ પણ પરિબળ જે છે એને કારણે જન્મદર અને મૃત્યુદરમાં બદલાવ આવશે. અને એ બદલાવ આવે તો પ્રાકૃતિક વૃદ્ધિ જે છે એનો આંતરિક દર છે એમાં ફેરફાર આવે. તો એ જૈવિક અજૈવિક પરિબળ જે છે એની અસર નક્કી કરવા માટેનો ખૂબ જ મહત્વપૂર્ણ માપદંડ જે છે માનવામાં આવે છે. કેમ કે જૈવિક અને અજૈવિક પરિબળોમાં ફેરફાર થાય ને એટલે ઓટોમેટિકલી આર જે બદલાય, તો આર બદલાય તો જે છે વસ્તીનું કદ જે છે એમાં સીધી અસર જોવા મળશે. હવે એ શું કહે છે? ઉદાહરણ આપે છે કે ભાઈ એને સમજવા માટે આજે આર જે છે ને પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કીધું છે, બરાબર. તો એના માટે શું કીધું? ઉદાહરણ તરીકે નોર્વેના ઉંદરો જે છે એના માટે આર બરાબર 0.015 છે. હવે 0.015 કેવી રીતે આવ્યું હશે સમજો. તો એ આર જે છે એ આ રીતે ફાઇન્ડ આઉટ એને કરેલું હશે. આર જે છે તો આર માટે જે છે બી માઇનસ ડી, એટલે જન્મદરમાંથી મૃત્યુદર જે છે ને બાદ કરી અને એ આંતરિક જે છે એ દર જે છે નક્કી થાય એની ઉપર. તથા લોટમાં પડતી રાતી જીવાત એટલે કે ધનેડા, એટલે કે આપણે ધનેરા જેને કહીએ છીએ, બરાબર, કે જે કહી શકાય કે ભાઈ ઘઉં અથવા તો લોટમાં જોવા મળે, એના માટે જે છે એ આંતરિક દર જે છે પ્રાકૃતિક વૃદ્ધિનો કેટલો છે? તો આર બરાબર 0.12 છે. આગળ એક હજી ઉદાહરણ એવું આપે છે કે ભાઈ 1981માં ભારતમાં માનવ વસ્તી જે છે એના માટે આર જે છે એનું મૂલ્ય જે છે એ 0.0205 હતું 1981માં. અને શું કહે છે આગળ કે વર્તમાન આર જે છે એટલે હાલની સિચ્યુએશન પ્રમાણે આરનું મૂલ્ય કેટલું છે તે શોધો. પણ જો આપણે હાલના સમયનું આરનું મૂલ્ય શોધવું હોય તો આપણને તેની ગણતરી કરવા માટે આપણને શું તો કે જન્મદર હાલનો શું છે અને મૃત્યુદર શું છે, આ બે વસ્તુ જે છે એની જાણ હોવી જરૂરી છે. જો આપણને જન્મદર અને મૃત્યુદર ખબર હોય તો એના ઉપરથી આપણે જે છે એનું આંતરિક દર જે છે નક્કી કરી શકીએ છીએ, એટલે કે આર જે છે, કેમ કે બી માઇનસ ડી બરાબર આર છે, તો આપણને આર મળી જશે. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ
જોતા સૂત્ર અઘરું લાગે આપણને કે ભાઈ બાયોલોજીમાં આવું પાછું ક્યાંથી આવ્યું, પણ એવું ખાસ કંઈ છે નહીં, એને વ્યવસ્થિત સમજો તો વાંધો આવે નહીં, બરાબર. તો આમ જે છે એ વસ્તીની જે કદ જે છે વસ્તીનું, બરાબર, એ એન છે, તો એન સમયે જન્મદિન મૃત્યુદર જે છે શું છે, બરાબર. અને નવા સમય એટલે એકમ સમય અવધિ તમે જે નક્કી કરો છો, બરાબર, તો એ દરમિયાન એમાં શું થશે, વધારો ઘટાડો એ સૂત્ર દ્વારા જે છે મેળવી શકાય છે. પણ એમાં અગત્યનું છે આર, કે જે શું છે તો કે પ્રાકૃતિક વૃદ્ધિ જે છે એનો આંતરિક દર સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચર ઘાતાંકીય વૃદ્ધિ જે છે એના સંદર્ભમાં થોડુંક આગળ જોઈએ તો શું કે અત્યારે આપણે હાલમાં જે સમીકરણ જોયું છે તો એ આગળનું સમીકરણ વસ્તીની ચરઘાતાંકીય કે ભૌમિતિક વૃદ્ધિ જે છે એની ભાત વર્ણવે છે. જેમણે આગળ આપણે જે સમીકરણ જોયું છે તેની વાત કરે છે. તથા જ્યારે આપણે વસ્તી ગીચતા એને એન તરીકે એને અને સમય જે છે ને ટીની સાપેક્ષે આલેખિત કરીએ છીએ, એટલે આલેખ કરવામાં આવે ત્યારે તેની ફળશ્રુતિએ જે આકારનો વક્ર મળે છે, એટલે આલેખ દોરવામાં આવે તો એ જે આકારનો વક્ર મળશે આપણને. જો તમે મૂળભૂત કલન એટલે કે ગણતરીની વિશિષ્ટ પદ્ધતિ જે છે એનાથી પરિચિત છો તો તમે ચરઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપને નીચે પ્રમાણે અલગ તારવી શકો છો. એટલે એવું કહે છે કે જ્યારે આપણે વસ્તી ગીચતા એન અને સમય જે છે ટીની સાપેક્ષે આલેખ જો કરવામાં આવે તો એ આપણને જે આકારનો વક્ર મળે છે, બરાબર. અને મૂળભૂત જે છે એટલે કે ગણતરીની અમુક વિશિષ્ટ પદ્ધતિ જે છે એનાથી પરિચિત હોય તો પછી ચરઘાતાંકીય વૃદ્ધિ જે છે એના સંકલિત સ્વરૂપો જે છે, બરાબર, એને અલગ રીતે તારવી શકાય છે. હવે અલગમાં શું કહે છે, આ રીતે કે ભાઈ એન ટી સમયે જે છે વસ્તી ગીચતા જે છે, બરાબર, એના બરાબર N0 e⁻RT આ સમીકરણ છે. હવે સમીકરણની સમજૂતી શું છે તો કે જ્યાં NT, આ NT એટલે શું તો કે ટી સમય પછી વસ્તી ગીચતા, ટી સમય જે છે એની સાપેક્ષ તો ટી સમય પછીની વસ્તી ગીચતા શું છે એ દર્શાવે છે. N0 શું છે તો કે શૂન્ય સમયે વસ્તી ગીચતા, એટલે શૂન્ય સમયે જે છે શરૂઆતમાં વસ્તી ગીચતા જે છે તો બરાબર શૂન્ય સમયે. આર બરાબર શું છે તો કે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, આ આર જે છે રેસ્ટ ઉપર, બરાબર, e⁻R એ તો વધારાનો દર છે કેટલો હશે, બરાબર. અને ઈ જે છે એ શું સૂચવે છે તો પ્રાકૃતિક લઘુગુણકનો આધાર જે છે, આ ઈ જે છે લઘુગુણક આધાર છે, લઘુગુણકીય આધાર આપણે જે કહીએ, જે ફિક્સ છે કે 2.7128, બરાબર. તો એ પ્રમાણે જે છે એ કહી શકાય કે એનું સંકલિત સ્વરૂપ જે છે ને અલગથી આપણે મેળવવું હોય તો મેળવી શકાય છે, બરાબર. અને એ જે છે આગળનું સમીકરણ છે એ જ પ્રમાણે જે જોવા જઈએ, બરાબર, તો આર બરાબર જે છે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર કીધો છે, જે બરાબર શું આપણને ખબર હોય જોઈએ તો કે B - D, એટલે આર જે છે એના બરાબર શું હતું તો કે બર્થ માઇનસ ડેથ. તો આ આંતરિક દર જે છે ખબર હોવી જોઈએ. તો જન્મદર અને મૃત્યુ દર ખબર હોય તો આંતરિક દર મળી જશે. એ મળી જાય તો શૂન્ય સમયે વસ્તી ગીચતા કેટલી હતી અને NT એટલે ટી સમય પછીની વસ્તી ગીચતા કેટલી છે, અને લઘુગુણકીય આધાર જે છે ફિક્સ છે. અને આ પ્રમાણે જે છે આંકડાકીય માહિતીથી આપણને એક કહી શકાય કે ભાઈ ચરઘાતાંકીય વૃદ્ધિ જે છે એનું સંકલિત સ્વરૂપ છે, એને અલગ આપણે તારવવું હોય તો તારવી શકીએ છીએ. આગળ શું કહે છે કે અમર્યાદિત સ્ત્રોતની પરિસ્થિતિઓમાં, અમર્યાદિત સ્ત્રોત કીધા એટલે કે જ્યાં સ્ત્રોતમાં કોઈ જ પ્રકારની મર્યાદા છે નહીં, કોઈ જ બાંધછોડ નથી, બધી જ જે છે અવેલેબલ છે, એમ કહી શકાય અનુકૂળ પરિસ્થિતિ. ચરઘાતાંકીય રીતે વૃદ્ધિ પામતી કોઈ પણ જાતિ ઓછા સમયમાં જ ખૂબ જ વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી જાય છે. એનું કારણ છે કે એને જ્યારે સમજો કે કોઈ પણ જાતિ છે એને વૃદ્ધિ પામવા માટે, વિકસિત થવા માટે તમામ પ્રકારની સુવિધાઓ જે અવેલેબલ છે, ઉપલબ્ધ છે, તો પછી જે કહી શકાય કે એને અવરોધ તો છે ને કોઈ પ્રકારનો, તો એની વૃદ્ધિ થશે ને થશે. પણ કેવું ઓછા સમયમાં જે છે એ ખૂબ જ વિશાળ જે છે એ વસ્તી ગીચતા સુધી એ પહોંચી શકે છે.
એનું ઉદાહરણ જે કહીએ ને, એક ઉદાહરણ આપું એમાં તમને. આમ કહેવાય કે ભાઈ કેવું છે ખબર છે, કૃત્રિમ ઉદાહરણ એમ. આ કુદરતી છે, કૃત્રિમ ઉદાહરણ એમ કે ભાઈ પેટ્રી પ્લેટ જે તમે લઈ, કાચની જે ડીશ જે છે બરાબર, પેટ્રી ડીશ. તો પેટ્રી ડીશની અંદર અગાર અગારનું વ્યવસ્થિત માધ્યમ બનાવો અને એ માધ્યમની અંદર બેક્ટેરિયાનો ઉછેર કરવાનો છે. હવે એ માધ્યમની અંદર જે છે એ બેક્ટેરિયા માટે જરૂરી તમામ પ્રકારની વ્યવસ્થા અંદર કરો. એટલે કે વસવાટ તો તમે આપો છો, જગ્યા, પ્લસ એ અગાર અગાર જે માધ્યમ બનાવ્યું છે માધ્યમની અંદર જ એ બેક્ટેરિયાને જરૂરી જે કંઈ પોષક તત્વ છે બધી જ વ્યવસ્થા અંદર હોવી જોઈએ. એના પોષક તત્વ પણ એડ કરી દીધા. બેક્ટેરિયા માટે અનુકૂળ પીએચ પણ આપણે કમ્પ્લીટ મેન્ટેન કરીએ છીએ અને એના માટે જરૂરી જોઈએ એવું તાપમાન છે એને કહી શકાય કે ભાઈ મેન્ટેન કરીએ છીએ. તો તમામ પ્રકારની ભૌતિક સુવિધા એને મળી જશે. તો એ પ્લેટની અંદર એક જ બેક્ટેરિયા આપણે નાખી અને 24-48 કલાક સુધી મૂકી રાખો તો એની કેટલી બધી કહી શકાય કે સંખ્યા તમને જોવા મળશે. એ લાખો સુધી સંખ્યામાં પહોંચી શકે. ખ્યાલ આવે છે? તો લાખોની સંખ્યામાં ઓછા સમયમાં પહોંચવાનું કારણ શું? કારણ કે અમર્યાદિત સ્ત્રોત છે અને જે જોઈએ છે સ્ત્રોત એ અમર્યાદિત છે, અનલિમિટેડ છે અને મળે છે તો એ વૃદ્ધિ પામે છે. તો ઓછા સમયની અંદર જે છે વસ્તી ગીચતા છે વિશાળ કદ સુધી પહોંચી શકે છે. ડાર્વિને દર્શાવ્યું કે હાથી જેવું ધીમે વૃદ્ધિ પામતું પ્રાણી, હાથી જે છે કદ મોટું છે અને એની વૃદ્ધિ ધીમા દરથી હોય, તો ધીમે વૃદ્ધિ પામતું પ્રાણી જે છે એ પણ તેની વસ્તી ગીચતામાં રોક ન હોવા પર અથવા તો અંકુશ જે છે એના અભાવે, એટલે કોઈ જાતનો રોક નથી, કોઈ જાતનો અંકુશ નથી, તો એ અભાવે વિશાળ સંખ્યા સુધી પહોંચી જઈ શકે છે. એટલે મળો વિશાળકાય જંગલ છે અને હાથીને જે જોઈ છે બરાબર એવું વાતાવરણ અનુકૂળ છે, એના માટે યોગ્ય ખોરાક ત્યાં મળી રહે છે, બધા જ સ્ત્રોત હાજર છે. તો હાથી જે છે ભલે ધીમી વૃદ્ધિ દર્શાવે પણ એની સંખ્યા પણ જે છે ને એનું વસ્તીનું કદ છે ને પણ એક વિશાળ જે છે સ્વરૂપમાં જોવા મળશે. આગળ કહે છે ચરઘાતાંકીય રીતે વૃદ્ધિ કરવા પર વિશાળ વસ્તી કેવી રીતે ઝડપથી નિર્માણ પામે છે તેના નાટકીય ઢબે, એટલે કીધું કે પહોંચી જાય પણ કેવી રીતે બરાબર એનું ઉદાહરણ જે છે નાટકીય ઢબે નમૂનારૂપ નિરૂપણ વિશેનું એક રમૂજી લોકપ્રિય ટૂચકું જે છે એ કદાચ સાંભળ્યું હોય એમ સમજાય છે. હવે જે આ ટૂચકું છે એની વાત જે છે એ કરીએ પણ મિત્રો એ ટૂચકાની વાત જે છે ને એમાં એવું છે કે આમ જોવા જાવ તો એક સામાન્ય વાત જે છે વાર્તા હોય એવું લાગે બરાબર. રાજા મહારાજાની જે કે આપણે વાર્તાઓ જે છે આગળ સાંભળી હોય ભૂતકાળમાં એના જેવું ટૂચકું છે. પણ એ ટૂચકાનો જે મર્મ છે એનો જે અર્થ આપણે લેવાનો છે એની અંદર જ કહી શકાય કે આખું ચરઘાતાંકીય વૃદ્ધિ જે છે સમય જાય બરાબર. તો એના માટે જરૂરી એ છે કે ચરઘાતાંકીય વૃદ્ધિ શું છે, એનું નિરૂપણ શું છે, એના માટે એનો આંતરિક દર શું છે વસ્તી ગીચતાનો બરાબર. એ આ એક સૂત્ર આગળ સમજાવેલું જે છે બીજું સૂત્ર, એટલે બે સૂત્ર છે આવા બરાબર. એ અને એના જે લખાણ છે એને મેં કટકા કરીને સમજાયા છે એટલે વ્યવસ્થિત સમજી શકે બરાબર. તો એને પહેલાં જે છે એ પરિપૂર્ણ કરવું જરૂરી છે. તો માટે એ જે રમૂજી ટૂચકું જે છે બહુ વાર નથી લાગવી પણ એ જે ટૂચકું જે છે એને નેક્સ્ટ સેશનમાં આપણે રાખીએ. આવતું જે સેશન છે ટૂચકાથી જ શરૂઆત કરશું. પણ મારો કહેવાનો મતલબ શું છે કે ત્યાં સુધીમાં તમે આ સેશન જોઈ અને એવું હોય તો આને રિપીટ કરી અને બુક પ્રમાણે વ્યવસ્થિત એને સમજો. જો આ સમજાશે તો ઓલામાં વાર જ નહીં લાગે, એનો આખો મર્મ એમાં આવી જશે. તો એના માટે જે છે થોડીક રાહ જોવી પડશે ટૂચકા માટે કે આવતું જે સેશન છે નેક્સ્ટ સેશન જે છે એની અંદર એ ટૂચકું જે છે એની આપણે ચર્ચા કરીશું. શરૂઆત એ સેશનની ત્યાંથી જ કરીશું. તો મળીએ આવતા સેશનમાં અને ત્યાં સુધી આવજો. પણ ખાસ વાંચતા રહેજો.